નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી। આ સગાઈનો વિડીયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી હતી। જો કે કિંજલ દવેનો પોતાની જ્ઞાતિની બહાર સગાઈ કરવાને કારણે 14 ડિસેમ્બર 5 પરગણા બ્રહ્મ સમાજ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। કિંજલ દવે અને તેના પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરવાનો મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। આ વિવાદાસ્પદ મુદ્દે સમાજ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં કેટલાક લોકો બ્રહ્મ સમાજના આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક લોકો આ નિર્ણયનો વિરોધમાં સામે આવી કિંજલ દવેને સપોર્ટ કરી રહ્યા છે। હવે આ ચર્ચા વચ્ચે સુરત બ્રાહ્મણ સમાજના મહિલા આગેવાન, સામાજિક કાર્યકર અને જાણીતા એડવોકેટ પ્રતિભા દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કિંજલ દવે અને તેના પરિવારને મજબૂત સમર્થન આપ્યું છે। આ ઉપરાંત ગુજરાતી સિંગર દર્શન ભટ્ટ, ગુજરાતી એક્ટ્રેસ મોનલ ગજ્જર અને લેખિકા કાજલ ઓઝા વૈદ પણ કિંજલ દવેના સમર્થનમાં સામે આવ્યા છે। એડવોકેટ પ્રતિભા દેસાઈએ કિંજલ દવેના બહિષ્કારના સમાચાર સાંભળીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી કે જ્યારથી મેં બહિષ્કાર કરવાની વાત સાંભળી છે ત્યારથી જ હું વ્યથિત હતી। તેમણે સવાલ ઉઠાવ્યો, કોઈ સમાજ કે તેની દીકરીએ ખોટું કામ તો નથી કર્યું, તો પછી શા માટે તેને બહિષ્કાર કરવામાં આવે? તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ કિંજલ દવેની વાત સાથે સંપૂર્ણપણે સહેમત છે અને આ લડતમાં તેની સાથે ઊભા છે। પ્રતિભા દેસાઈએ કિંજલ દવેના નિર્ણયને યોગ્ય ઠહેરાવતા કહ્યું કે કિંજલ દવેએ કોઈ વિધર્મી સાથે અથવા તો પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન નથી કર્યા। તેમણે એ હકીકત પર પ્રકાશ પાડ્યો છે કે કિંજલે સમાજના રીતિ રિવાજ મુજબ સગાઈ કરી હતી, પરંતુ તેની સાથે વિશ્વાસઘાત થયો હતો। તેમણે સંવેદનશીલતા વ્યક્ત કરતા કહ્યું કે પિતાની આબરૂ ખાતર કિંજલ દવેએ ખૂબ જ દુઃખ સહન કર્યું છે। જે વિશ્વાસઘાત તેની સાથે થયો તે આઘાતમાંથી બહાર નીકળતા તેને કેટલો સમય લાગ્યો હશે। સુરત બ્રાહ્મણ સમાજની મહિલા આગેવાને સમાજને અપીલ કરી છે કે તેમણે કિંજલ દવેના નિર્ણયને હિંમતપૂર્વકનો નિર્ણય ગણાવીને વધાવવો જોઈએ અને તેને સાથ આપવો જોઈએ। તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કિંજલના નિર્ણયને કારણે સમાજે તેને અપમાનિત કરવી જોઈએ નહીં। વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેટલીક જ્ઞાતિની દીકરીઓ કેટલાય બીજા જ્ઞાતિના દીકરાઓ સાથે લગ્ન કરતી હોય છે। કિંજલ ચઢી છે ચર્ચાના ચગડોળે કારણ કે એ સક્સેસફુલ છોકરી છે અને નાની ઉંમરે સક્સેસફુલ છે, પોતાની મહેનતથી, પોતાના ટેલેન્ટથી સક્સેસફુલ બની છે। દુનિયાની દરેક સફળ સ્ત્રી ક્યાંક ને ક્યાંક તો પોતાનો નાનકડો ટેક્સ ચૂકવવો જ પડે છે। હું પણ તેનો હિસ્સો છું અને બીજી કેટલીય સ્ત્રીઓ હશે। એક સ્ત્રી સફળ થાય એટલે સમાજ તેની સફળતામાં પોતાનો અધિકાર માંગે છે, પરંતુ એ જ સ્ત્રી જ્યારે સંઘર્ષ કરતી હોય છે, મહેનત કરતી હોય છે, આગળ આવવાનો પ્રયત્ન કરતી હોય ત્યારે એના સપોર્ટમાં કોઈ ઊભું હોતું નથી।